નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયામાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। દેશભક્તિના રંગે વાઘોડિયા નગર રંગાયું હતું। આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે વાઘોડિયા ખાતે એક ભવ્ય અને ઉત્સાહભેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં સ્થાનિક આગેવાનો, વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ સ્ટાફ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। વડોદરા જિલ્લા પ્રભારી ઋત્વિજ જોશી પટેલ, જિલ્લા પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા મહામંત્રી તેમજ વાઘોડિયા નગર બ્રિજેશ ગોસ્વામી, વાઘોડિયા તાલુકા પ્રમુખ તેમજ નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યાત્રાને સફળ બનાવવા માટે આ યાત્રામાં વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાયા હતા। યાત્રાને સફળ બનાવવા માટે વાઘોડિયા મામલતદાર, વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી, વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ પણ જોડાયા હતા। શાળાઓના આચાર્યો, શિક્ષકો, ઉત્સાહી વિદ્યાર્થીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહી દેશ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે નીકળેલી આ યાત્રામાં વાઘોડિયાના મુખ્ય બજારો અને ધોરીમાર્ગો પર ફરી હતી, જ્યાં નગરજનો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રાના મુખ્ય બજારોમાં ભ્રમણ કરી નગરપાલિકા ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી। દેશમાં 11/3 દરેક જગ્યાએ દરેક તાલુકામાં ત્રિરંગા યાત્રા નીકળી રહી છે। રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે સમગ્ર દેશ કેસરિયા લહેરથી રંગાયો છે। એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાજ આપણો દેશ, અને અત્યારે દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની જે ભાવના જોઈ રહ્યા છીએ આપણે, એના માટે આ કાર્યક્રમ આભારી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રની સરકારે આ જે કાર્યક્રમ આપ્યો છે એ અંતર્ગત કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વિના સમગ્ર પબ્લિક આ કાર્યક્રમ ઉજવી રહી છે અને અમારા માટે ગૌરવની વાત છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી। જ્યારે સમગ્ર ગુજરાત હોય કે સમગ્ર ભારત હોય એ તિરંગા યાત્રામય થઈ ગયું છે, તિરંગામય થઈ ગયું છે, તો વાઘોડિયા શા માટે બાકી છે? અને આજે વાઘોડિયા પણ તિરંગામય થઈ ગયું છે। આજે આઝાદીના 79 વર્ષ પછી આપણે 80મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, તો આ એક દેશભક્તિનું પર્વ છે। આ આપણને આઝાદી અપાવવા માટે જે શહીદોએ નામી અનામી શહીદોએ જે બલિદાન આપ્યા છે, એમને એક સલામી, એમને યાદ કરવાનું આ પર્વ છે। અને એ પર્વ હોય તો પછી વાઘોડિયાના નગરજનો કે વાઘોડિયાના તાલુકાના લોકો શા માટે બાકી રહે? અને આ કોઈ રેલી નથી, આ તિરંગા રેલી નથી, પણ આ જે નામી અનામી શહીદોએ જે પોતાની જિંદગીના ભોગ આપ્યા છે, પોતાના સ્વજનો ઉમ્યા છે, પોતાની સર્વસ્વ ઉમી દીધું છે, એ લોકોને સલામી આપવાનો એક કાર્યક્રમ હતો। ધર્મેશ પંડ્યા, પ્રદેશ કારોબારી સદસ્ય। દેશની આન બાન શાન એટલે આપણો તિરંગો, અને આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજનની અંદર અમારા જિલ્લાના પ્રભારી મંત્રી ઋત્વિકભાઈ, અમારા જિલ્લા સંગઠન પ્રમુખ બ્રહ્મભટ્ટ સાહેબ, જિલ્લાના મહામંત્રી બ્રિજેશભાઈ, બીજા મહામંત્રી દાજી, પ્રદેશ કારોબારીના સભ્ય ધર્મેશભાઈ, ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, અમારા નગરના પ્રમુખ, તાલુકાના પ્રમુખ, સંગઠનની તમામ પાંખ અને ચૂંટાયેલી પાંખ સૌએ ભેગા મળીને અને અમારી વાઘોડિયાની ધર્મપ્રેમી જનતા અને રાષ્ટ્રભક્તવાળી જનતા, તમામ લોકોએ ભેગા થઈને આજે વાઘોડિયા નગરની અંદર ભવ્ય તિરંગા યાત્રા યોજી અને ગામ આખું આ રાષ્ટ્રભક્તિની અંદર રંગે રંગાઈ ગયું। એટલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એક આહ્વાનથી આખા દેશની અંદર તિરંગામય વાતાવરણ થઈ ગયું છે। એટલે અમારા પ્રભારી મંત્રી, પ્રમુખ સાહેબ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ, સંગઠન અને ચૂંટાયેલી પાંખને નગરજનોનો હૃદયથી હું આ યોજનાની અંદર, આ આયોજનની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનું છું।